કાયદાના રખેવાળના ઘરમાં જ કાયદાનો ખેલ આ સાંભળીને કોઈને પણ નવાઈ લાગે। સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં રાજકોટ રેન્જ પોલીસે પાડેલા દરોડામાં પોલીસ કર્મચારીના મકાનમાંથી જ શેર બજારના ભાવના આધારે ચાલતું ઓનલાઈન જુગારધામ ઝડપાતા અનેક સવાલો થઈ રહ્યા છે। પોલીસે સ્થળ પરથી 10 લેપટોપ 29 મોબાઈલ સહિત રૂપિયા 3 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે પોલીસ કર્મચારી સહિત કુલ 23 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રદેશ 24 ગુજરાતીની ટીમ પણ આ મકાન સુધી પહોંચી, જ્યાંથી આ ઓનલાઈન સટ્ટાનું સંચાલન થતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। હવે સ્થાનિકોમાં ચર્ચા છે કે જો કાયદાના રખેવાળના ઘરમાં જ કાયદાનો ભંગ થાય તો સામાન્ય નાગરિક કોના પર વિશ્વાસ રાખે। હાલ પોલીસે સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા માટે જપ્ત કરાયેલા લેપટોપ અને મોબાઈલની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે, જેથી આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય। તો એક પોલીસ કર્મચારીના મકાનમાંથી જ ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ થયો છે અને એક પોલીસ કર્મી સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય સાથે। સ્મિત, જે પોલીસ કર્મચારીના મકાનમાંથી સટ્ટાનો પર્દાફાશ થયો છે અને 23 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, આ કાયદાનો રખેવાળ જ કાયદાનો ભંગ કરી રહ્યો છે અને અહીં જે વિગતો વધુ સામે આવી છે તેમાં શું શું ખુલાસાઓ થયા છે સ્મિત? જી સચિન, વાત કરીએ તો સુરેન્દ્રનગર જે જિલ્લા પોલીસ જે છે તે ઊંઘમાં રહીને જે નિર્લપ રાયની જે રાજકોટ જે ટીમ જે છે નિર્લપ રાયની, તેમને અહીંયા મધ્યરાત્રિએ પરમ દિવસે 2 દિવસ અગાઉ રાત્રિએ જે છે તે દરોડા પાડ્યા હતા અને જે રામેશ્વર જે ટાઉનશીપ છે ત્યાં દરોડા પાડીને 27 જેટલા લોકોની જે નાસભાગ પણ મચી ગઈ હતી ને તેમાંથી 7 લોકો જે છે તે અહીંયા તેમની અટકાયત કરવામાં આવી છે। ત્યારબાદ જે છે તે અત્યારે તપાસ હાલમાં જે છે તે ચાલી રહી છે। તમે જે લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના મકાન જે છે તે તમે જોઈ રહ્યા છો ને, આ મકાનમાં જે છે તે જે જુગારધામ ને અન્ય પ્રવૃત્તિઓ જે છે તે ચાલવામાં આવી રહી હતી। વાત કરીએ તો જે સુરેન્દ્રનગર રતનપુરા પોલીસ કોન્સ્ટેબલના જે ઘરમાં જે છેલ્લા 10 વર્ષથી જે ગેરકાયદેસર ચાલતું કામ ડબ્બા ટ્રેડિંગ જે છે તે રાજકોટના રેન્જ આઈજી જે સ્ક્વોડ દ્વારા જે છે તે રેડ કરી હતી ને આરોપીઓને લેપટોપ મોબાઈલ સહિત સામગ્રી સાથે ઝડપી લીધા હતા ને આખરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વાત કરીએ તો અત્યારે આપણી ટીમે પણ જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો એસપી સાહેબનો અને ત્યાં જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગયા હતા, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વાતને દબાવવાની કોશિશ કરવામાં આવી હતી, કારણ કે જે રીતના લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અત્યારે ઘરમાં પણ કોઈ નથી તેવા દ્રશ્યો તમને દેખાતા હશે, પરંતુ જે રીતના સુરેન્દ્રનગર રતનપુરા વિસ્તારમાં આવેલ જે ધળાજા ખાતે પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ અને ફરજ બજાવતા સંજયસિંહ રાઠોડના ઘરે જે છે તે ગેરકાયદેસર છે આ જે ઘર જે તમે જોઈ રહ્યા છો તેમાં ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને જુગાર ચાલતો હોય તેવી જે બાતમી રાજકોટ રેન્જ આઈજીને થઈ હતી ને તેમને સ્ક્વોડની મળી હતી ને તેમને જે બાતમી મળી હતી તેને રેન્જ આઈજી દ્વારા સ્ક્વોડે જોરાવર પોલીસ સ્ટેશન મથક હેઠળ રતનપુરા રેડ કોન્સ્ટેબલના દ્વારા જે સંજયસિંહ રાઠોડ જે છે તેમની પર લેપટોપ મોબાઈલ સહિતની સામગ્રી સાથે 6 આરોપીઓને ઝડપી લીધા હતા અને હાલમાં તપાસ જે છે તે ચાલી રહી છે। તમે જે ઘરના દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાલમાં તેમને ગઈકાલ રાત્રે મધ્યરાત્રિએ જે છે તેમને જમાનત મળી ગઈ હતી, જે જામીન મળી ગયા હતા અને અન્ય આરોપીઓને પણ જામીન મળી ગયા છે। જી સચિન। સ્મિત, આરોપીઓને જામીન મળી ગયા છે, બરાબર વાત છે, પરંતુ રેન્જ પોલીસ દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવી હોય ત્યારે સ્થાનિક પોલીસ સામે ચોક્કસ સવાલો ઊભા થયા છે। જી સચિન, વાત સાચી છે, કારણ કે આપણે પણ જ્યારે જોરાવર પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં એસીપી જેમને તપાસ જે સોંપાઈ છે તેમની સાથે પણ વાર્તાલાપ કરી હતી, તેમને પણ સરખો રિસ્પોન્સ ન આપ્યો હતો, કારણ કે તેમને એમ કહેવામાં આવ્યું હતું કે અમને કોઈ સત્તાવાર નથી, અમે કોઈને અત્યારે બાઇટ આપી શકશું નહીં, કોઈ પણ ઇન્ફોર્મેશન આપી શકશું નહીં, પરંતુ આપણી ટીમ જ્યાં એસપી ઓફિસના પહોંચી હતી ને તેમના દ્વારા પણ જે છે થોડી ઘણી માહિતી આપવામાં આવી હતી ને ત્યારબાદ આવતીકાલે જે તે સત્તાવાર જે માહિતી આપવાના છે ને ખરેખર આની અંદર કેટલા શખ્સો સંડોવાયેલા છે, કોણ કોણ અંદર હતું, કારણ કે વાત કરીએ તો જે સ્થાનિક પોલીસ જે છે તે ઊંઘમાં રહી હતી। સુરેન્દ્રનગર પોલીસ ઉપર એક તમાચો કહેવાય, કારણ કે રાજકોટ રેન્જ આઈજી જે નિર્લપ રાય જે છે તેમને સ્ક્વોડને બાતમી મળે છે ને તે કોન્સ્ટેબલ જે છે તે એએસઆઈ
એએસઆઈ કોન્સ્ટેબલ જે રાઠોડ જે છે તેમના ઘરે આવે છે ને જે 10 વર્ષથી જુગારધામ જે ચાલી રહ્યું હતું તેની પર દરોડા પાડે છે ને ઘણી બધી રકમ પણ જપ્ત કરવામાં આવે છે ને 10 વર્ષથી આ જો જુગારધામ ચાલતું હતું તો કોના ઇશારે ચાલતું હતું, કારણ કે તેને કોકનો ને કોકનો જો અધિકારીનો સપોર્ટ હોય તો જ આ શક્ય બની શકે, કારણ કે રેન્જ આઈજી જો અહીંયા લાંબા થતા હોય, તેમની રેન્જ જે અહીંયા સુધી પહોંચતી હોય ને તેમની સ્ક્વોડ દ્વારા અહીંયા જે છે તે દરોડા પાડવામાં આવ્યા હતા ને ત્યારબાદ જે છે તે આખું રેકેટ સામે આવ્યું હતું. જી સચિન. સ્મિત, લાગી રહ્યું છે 8-10 વર્ષથી જે આ સટ્ટાનું રેકેટ ચાલતું હતું, કોઈ મોટા અધિકારી અથવા તો કોઈ મોટા નેતાના ઈશારે આ બધું ચાલે અથવા તો એમનો કોઈનો આશીર્વાદ હોય અને એને લઈને આ બધું ચાલી રહ્યું હોય? જે હું તમને જણાવું કે જે રીતના આપણાને ડિટેલ મળી છે તેની વાત કરીએ તો 5 લાખ અને બ્રોકરની 20 રૂપિયા લાખની જે છે તે રમવાની લિમિટ ફિક્સ કરવામાં આવી હતી. તમે વિચારો કે 20 લાખ કે 5 લાખની બ્રોકરો સાથે રમવાની લિમિટ જો સેટ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આટલા બધા રૂપિયા જે હોય તે કેટલે લિમિટ સુધી આગળ પહોંચતા હશે. અને પ્રદેશ 24 ગુજરાતીની ટીમ જ્યારે અહીંયા આવી હતી ત્યારે સ્થાનિક પોલીસનો કોઈ પણ જાતનો સહયોગ મળ્યો નથી, કારણ કે રેન્જ આઈજીએ જ્યારે તમાચો જે છે તે સ્થાનિક પોલીસ ઉપર માર્યો છે તેને લઈને પોલીસને ક્યાંક ને ક્યાંક ખટક્યું છે. અને જ્યારે અહીંયા આવવા માટે જ્યારે તેમની દ્વારા પોલીસ પ્રોટેક્શન પણ માંગવામાં આવ્યું હતું પરંતુ તે પોલીસ પ્રોટેક્શનમાં કહેવામાં આવ્યું કે અમે આવી કોઈ પણ પ્રોવાઈડ કરી શકતું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસ્તાર એવો જે છે સેન્સિટિવ એરિયા છે, ત્યાં પણ આપણી સુરક્ષા માટે જ્યારે તેમને રિક્વેસ્ટ કરવામાં આવી તો પણ તેમને ના પાડી દેવામાં આવી હતી, જેથી આપણે ડરીને જે છે તે અહીંયા આવીએ નહીં. પરંતુ પ્રદેશ 24 હું જણાવવા માંગુ છું આપણા માધ્યમથી કે પ્રદેશ 24 ગુજરાતી ટીમ ડરવાની નથી, હજી પણ ક્યાંક ને ક્યાંક ઊંડાણપૂર્વક તપાસ કરશે અને કોણ આની અંદર સંડોવાયેલું છે તેની પણ તપાસ કરવામાં આવશે. જી સચિન. જે સ્મિત, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. તો એક પોલીસ કર્મીના મકાનમાંથી જ સટ્ટાનો પર્દાફાશ થયો છે અને 23 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આજે દરોડો પાડવામાં આવ્યો તે રેન્જ આઈજીની સ્ક્વોડ દ્વારા પાડવામાં આવ્યો અને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અહીં શંકાની સોય ઉઠી રહી છે.